ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 15 બુધવાર. નિરંજન કહે છે, હે અલખજી, આપણા માટે તો વ્યવહારની દ્રષ્ટિએ ઘણું બધું વિચિત્ર વિરોધાભાસી સમજાય. કારણ કે જે મૃત સંજીવની વિદ્યા દેવોના જે શત્રુઓ અસુરો છે તેના અસુર ગુરુ પાસે આવી અમોઘ મંત્ર સિદ્ધિ, તો અસુર ગુરુઓની એવી કેવી સાધના હશે અને સાધના કરી એ સિદ્ધિ માટેના તથાસ્તુ કહીને વરદાનને સિદ્ધ કરનારા એમના એવા તે કેવા દેવો હશે કે આપણી સાત્વિક ઉપાસનાથી પ્રસન્ન થતા દેવો કરતાં તેમની તામસ ઉપાસનાથી પ્રસન્ન થતા દેવો કેવા હશે? શું એ બધા આપણા દેવો કરતાં પણ કંઈ વિશિષ્ટ દિવ્ય શક્તિઓ ધારણ કરતા હશે? મને એ જ સમજાતું નથી કે શા માટે આપણા ઉપાસ્ય દેવોને પણ દાનવોના ગુરુ પાસે જઈને આવી અમોઘ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા વિનંતી કરવી પડે ને તે અમોઘ શક્તિ દેવોના ગુરુને પણ સાધ્ય ન હોય અને તેને પણ પોતાના જ સંતાનને શત્રુગુરુ શુક્રાચાર્ય પાસે અમોઘ વિદ્યાશક્તિ ભણવા માટે મોકલવો પડે. અલખજી નિરંજનને સમજાવે છે કે હે વત્સ, સૂર અને અસુર એવું કંઈ છે જ નહીં. સૃષ્ટિના સર્જનમાં પહેલાં આસુરી જ શક્તિ હતી. તે આસુરી વૃત્તિ જગતનો ઉદ્ધાર કરવાને બદલે જગતનો કેવી રીતે સત્યનાશ કરવો એવી જ દુષ્ટ વૃત્તિના વિચારથી અજ્ઞાન અને અહંકારને કારણે સર્વત્ર સર્વને ભૂલીને બધે ન કરવાનું કરવા લાગ્યા. ઉપાસનાની સિદ્ધિથી દેવોને પણ તુચ્છ માનવા લાગ્યા. દેવોને પણ પોતાની આસુરી માયાવી શક્તિથી હેરાન કરવા લાગ્યા. અસુરોને તો પાપ પુણ્યનો કશો ભય હોતો જ નથી. જ્યારે સત્વાંશી દેવો પુણ્યને જ વળગેલા હોવાથી પોતાના પર થતા પ્રહારને તેઓ કષ્ટ વેઠી સહન જ કરતા હતા. તેઓ બાહુબલી હોવા છતાંય પોતાના પુણ્યનું પતન ન થાય તે માટે શસ્ત્ર કે આવી દૃષ્ટમયાવી શક્તિને જાણતા હોવા છતાંય એ શક્તિ બીજાને નિમિત્ત કરીને જગતનો ઉદ્ધાર કરવા માટે વાપરતા. આ રીતે અન્યને પ્રેરિત કરતા. સૃષ્ટિના સર્જનમાં તો પહેલાં બધા જ સાધકો તપસ્વીઓ સિદ્ધિ સર્વના કલ્યાણ અર્થે જ સિદ્ધો અતિ કષ્ટ વેઠીને જે તે સાધના સિદ્ધ કરતા હતા અને એ સાધના સિદ્ધ થતાં તે સિદ્ધિનો સર્વના કલ્યાણાર્થે નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કામ ભાવથી જે ઋષિઓએ જે સિદ્ધોએ તેનો સદુપયોગ કર્યો છે અથવા તો પોતાના સિદ્ધ ઈષ્ટદેવો પાસે કરાવ્યો છે અને જગતના તમામ જીવોનું જેણે રક્ષણ કર્યું છે તે બધા જ આવા તપસ્વી સિદ્ધો પરમહંસો અવધૂતો જગતના હિતચિંતક સૂફી સંતો એ બધા સૂર દેવ કહેવાયા. અને આનાથી વિરોધમાં એટલે કે સૂર જેવી જ તપસ્યાથી તપની સિદ્ધિ પ્રાપ્ત કરી પછી એ સિદ્ધિને રાગદ્વેષ ઈર્ષા લોભ મોહ માયા મમતા અભિમાન સમજી જગતને કેવી રીતે હણી નાખીને અહંકારથી સર્વને સર્વ રીતે હેરાન પરેશાન કરી પોતાના વશમાં લેવા તેઓને હણી નાખીને સર્વ જગતનો નાશ કરવાની તેની દૃષ્ટ બુદ્ધિ થઈ ગઈ છે. જે પોતાના અજ્ઞાનના અહંકારથી
સજ્જન, સાધુ, તપસ્વી, પરમહંસ અવધૂતોના સત્વાંશને પણ ગણકારતા નથી અને સર્વનો નાશ કરવાની દૃષ્ટવૃત્તિ શ્વાસે શ્વાસમાં પ્રત્યેકપણે વહેતી હોય તે બધી જ માયાવી શક્તિને પોતાને માટે ફળદાયી ગણતો હોય. તે માયાવી આસુરી શક્તિથી જગતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતો હોય તે જ અસુર છે. આમ સૂર ક્યારેય પણ અસુર થતા નથી, પણ જો અસુરો પોતાના અજ્ઞાન અને અહંકારને સમજીને તેની દરેક દૃષ્ટ વાસનાને દૂર કરીને સદવૃત્તિ તરફ સર્વ માંગલ્ય વરસાવે તો એ અસુર પણ સૂર બની જાય છે. ઉદાહરણ તરીકે વાલિયો લૂંટારો અંગુલિમાલ જેવા નામી અનામી સૌ અસુરમાંથી સૂર બની આ સૃષ્ટિના જનકલ્યાણના મહારથીઓ બન્યા છે. થયા દેવ હેરાન આ કરવો કાંઈ ઉપાય, તુજવીણ કોઉ ના દિશે જા થા ધન્ય સદાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 16. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.